ડાંગની એક શાળામાં અજીબોગરીબ ઘટના સામે આવી। આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ આવે છે તેમાંથી 3 બાળકો અચાનક ધૂણવા માંડ્યા છે। 3 બાળકો ધોરણ 3 અને 6 માં અભ્યાસ કરે છે અને 11 વાગે શાળામાં આવતા જ આ બાળકોના હાવભાવ બદલાઈ જાય છે અને તેઓ જમીન ઉપર સાપની માફક સરકવા લાગે છે। એટલું જ નહીં, ધૂણવા પણ લાગે છે, ધ્રુજવા પણ લાગે છે અને શાળાની બહાર નીકળતા જ ફરીથી નોર્મલ થઈ જાય છે। આ વિદ્યાર્થીઓની હરકતોથી શાળાના શિક્ષકો પણ પરેશાન છે। જો કે તબીબ પાસે લઈ જવાને બદલે શાળાએ ફાળો ઉઘરાવીને ભૂવો બોલાવ્યો અને બાળકો પર તંત્ર વિદ્યા પણ કરાવી। સવાલ એ છે કે શિક્ષણના આ ધામમાં જ આવી અંધશ્રદ્ધા કેવી રીતે હોઈ શકે અને બાળકોના ધૂણવાનું કારણ તો ખ્યાલ નથી, પરંતુ શાળાના શિક્ષકો પણ આ ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવે તે કેટલું યોગ્ય? જે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આંબાપાડા ગામે જે હાલ હમણાં જે એક ઘટના બનવા પામી છે કે 3 સ્ટુડન્ટો જ્યારે સ્કૂલની અંદર 11 વાગે આવે છે ત્યારબાદ એવો છેલ્લા 15 દિવસથી ધૂણે છે। આ એક શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? પણ હાલ આપણી સાથે આ શાળાના મુખ્ય આચાર્ય જોડાયા છે, એમની જોડે વાત કરીશું। જે આ જે ઘટના બની છે અને એ બાબતે તમે શું કહેશો? થોડા દિવસથી બાળકો શાળામાં આવે છે, શાળામાં આવે ત્યારે નોર્મલ હોય છે, શાળામાં 11 વાગે પછી એ લોકો ધૂણવાનું શરૂ થઈ જાય છે। આ ધૂણે છે એની પાછળનું કોઈ મુખ્ય કારણ કંઈ જાણી શકાયું છે ખરું? ના, એની પાછળનું મુખ્ય કારણ જાણી નથી શકાયું હજુ કે કારણ શું છે। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ કોઈ ડૉક્ટર છે, કોઈ ભગત છે, લોકોને કોઈને તમે જાણ કરી છે ખરી? ગામના આગેવાનો, ગામના વડીલો, બાળકોના માતા પિતા, ઓફિસમાં એ બધી જગ્યાએ જાણ કરી છે અને બધા તરફથી યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી જ છે અને કાર્યવાહી ચાલુ જ છે હજુ। હા, તો સ્કૂલના આચાર્ય, હવે આપણે એક ગામના આગેવાન સાથે વાત કરીશું। આ બાબતે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે એ બાબતે તમે શું કહેશો? આ જે શાળામાં ઘટના બને છે એ શાળા સમયે બને છે, જ્યારે પણ બાળકો શાળામાં આવે છે અને કંઈ પ્રાર્થનાની શરૂઆત થાય છે એ સમયે આ બાળકો ધૂણવા માંડે છે। હવે અંધશ્રદ્ધા કે શ્રદ્ધા કેવો, અમારા આ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગે આ શ્રદ્ધાનો વિષય છે અને આ જે કહેવાય છે કે શરીરમાં દેવ આવે છે અને એ સમયે બાળકો આવું ધૂણવાનું કે જમીન પર આળોટવાનું આવું કાર્ય કરે છે। હવે એ ગામ લોકો સતત એમની સાથે છે, સ્કૂલ સાથે, સ્કૂલ તરફથી પણ કાર્યક્રમ એમને નિવારણ માટે કાર્યક્રમ કરવામાં આવે છે। સાથે ગામ લોકોએ પણ જ્યારથી આ કાર્યક્રમ કે બાળકો ધૂણવા માંડ્યા છે ત્યારથી એ લોકો સતત એમની સાથે રહીને દેશી ઉપચારો કરે છે અને એ રીતે હાલમાં જ એમણે દેશી ભગત ભુવા બોલાવીને એક આ કામ કરેલું છે। હવે હજુ પણ આજે અમારી બેઠક થઈ સવારે, તો તેમાં એમ જ નક્કી કરવામાં આવ્યું છે કે હજુ આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખીશું અને આ પ્રશ્નને આપણે અહીંયા નિરાકરણ લાવી દઈશું। આ શ્રદ્ધાનો વિષય છે। અંધશ્રદ્ધામાં મારી રીતે કારણ કે હું પણ અહીંનો સ્થાનિક વ્યક્તિ છું અને આ વિષયમાં મને શ્રદ્ધા છે। ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન મોટાભાગે અહીં ડુંગરદેવના તહેવાર તરીકે ઉજવણી થાય છે અને એ અરસામાં આ દેવ આવવાનું દરેક વ્યક્તિ જે છે એ જે નીતિ નિયમ પાળતા હોય એવા વ્યક્તિમાં આ દેવ આવે છે અને એ સમયે આવી પ્રક્રિયા થાય છે। એ અરસામાં જો દેવતા બાળેલી હોય તો એમાં લાકડું જે છે સળગતું એ પણ અંગારા એ લોકો ચાવી જાય છે, દેવતા પર નાચે છે, છતાં પણ એમને કશું થતું નથી। એટલે આ પૂરેપૂરો શ્રદ્ધાનો વિષય છે અને હું એમાં આ જે બાળકોને દેવ આવે છે એ સાચી હકીકત એમ માનું છું। ગામના આગેવાનો હતા જેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે વાતો કરી હતી। આ એક ગામના બીજા એક આગેવાન જોયા છે, તેની સાથે વાત કરીશું। જે હાલ જે આ ઘટના બનવા પામી છે એ બાબતે તમે શું કહેશો? આ જે ઘટના બની છે એ અહીંના હું એક જે કેન્દ્ર છે એ કેન્દ્રનો CRC તરીકે મારે આ શાળાની મુલાકાત લેવાનું થયું। પ્રથમ તો જે દિવસે આવ્યો તે દિવસે એ જાણવા મળ્યું કે એ જે વર્ગના બાળકો આવું કરતા હતા એ બાળકના વર્ગના બેન તે દિવસે કંઈ કામમાં ગયેલા। બીજા દિવસે ગામના આગેવાનો પણ અહીં આવ્યા હતા,
મેં એમના જોડે ચર્ચા કરી. તે દિવસે શરૂઆતમાં એમ લાગતું હતું કે આ કંઈક આમ બન્યું હશે, આ છોકરાઓ જો બીજા કોઈ હાજર ન હતા તો કદાચ છોકરાઓ આમ જ થયું હશે એમ મેં માનું હતું. પરંતુ ત્યારબાદ પણ 3-4 વખત ફરીથી આચાર્યશ્રી જોડે જ્યારે મુલાકાત થઈ ત્યારે આચાર્યશ્રી કેમ કે એ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે અને એ અંગે મેં એમને કોઈ શ્રદ્ધાની રીતે શાસ્ત્રોક્ત રીતે કદાચ તમારે કંઈક મહારાજશ્રી પાસે કંઈક કરાવવું હોય તો એ રીતે તમે કરજો એવી સૂચના આપી હતી. ત્યારબાદ પણ ગઈકાલે પણ આચાર્યશ્રી જોડે મારી વાત થઈ અને એ બાબતે અમારી ઉપલી કચેરી પણ જાણ થઈ હતી. એ રીતે સવારે મને જાણ થતાં હું આ શાળાની મુલાકાતે આવ્યો હતો. આટલું જ હું જાણું છું આ વિશે. જી, આ હતા એક શિક્ષક શ્રી. અને હવે આપણે ગામના સરપંચ જોડે વાત કરીએ. જે સરપંચજી, આ જે છોકરાઓ છે માત્ર સ્કૂલમાં જ ધૂણે છે કે ઘરે પણ ધૂણે છે, શું કહેશો આપ? આ હાલ જે ઘટના બનવા પામી છે એ ખરેખર શરૂઆતમાં તો અહીંયા છોકરા જે નાના નાના સ્કૂલે આવતા હતા એને શરૂઆતમાં તો કોઈક ને કોઈક મારી જતું હતું ગમે ત્યાં. તો છોકરાઓ રડી પડે ને શિક્ષક લોકોને ફરિયાદ કરે કે મને કોઈએ માર્યું, પણ કોણ મારવાવાળો તે ખબર નહીં. અમને ખબર પડી એટલે તરત જ અમે ગામ લોકોએ મિટિંગ લીધી, છોકરાઓને બોલાવ્યા. છોકરાઓ ખરેખર આ નાના છોકરાઓ એટલે ઠગતા નથી એ લોકો. પછી અમે એના પછી થોડાક છેલ્લા 8-10 દિવસથી આ ધૂણવા માંડે છે. આ સ્કૂલ ટાઈમ સમયે આ સ્કૂલમાં આવે ત્યારે જ આ ધૂણવા માંડે, ઘરે જાય એટલે બધું નોર્મલ થઈ જાય એમ. એવામાં અમે થોડીક મિટિંગ લીધી અને ગ્રામ્ય આગેવાનો, અમારા આદિવાસી સમાજમાં એક બનાવ બને છે, આવા સામાન્ય છે. એના માટે અમે ભગત બુવા બોલાવ્યા. એનો પ્રયત્ન ચાલુ છે, સતત અમે એમના ચર્ચામાં જ છે. આ વિષયમાં કેવી રીતે અમે નિવારણ લાવશું એના વિષય અમે વારંવાર મિટિંગ કરીને વાતો કરતા છે અને 1-2 દિવસમાં આનું નિવારણ થઈ જશે. ભગત ભુવાને જે બોલાવ્યા હતા, ભગત ભુવાએ શું નિવેદન આપ્યું છે? એ તો એ લોકોનું કામ કરે છે. અહીંયા કંઈક આમ હશે તેમ હશે, આમ તેમ દેવી દેવતા વિશેનું અમારે જે અમારા સમાજમાં જે થતું છે એ કરતા છે. જે હાલ તો આપણે આજે આંબાપાડાની સ્કૂલમાં ઊભા છે ત્યારે જોયું હતું કે આ સ્કૂલની અંદર ઘણી વખત આ ઘટનાઓ અગાઉ પણ ઘટનાઓ બની છે અને એક આદિવાસી વિસ્તાર હોવાના કારણસર આવી ઘટનાઓ બનતી રહે છે વારંવાર. જી, કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો સારું ને અંદર તે બાદથી જાઓ ને ત્યારે બહુ ખરાબ થાય. ની સ્કૂલમાં જાય ત્યારે 3 જણાને અહીંયા ઘરે આવ્યો તો સારું થાય, સ્કૂલમાં જાય તો પછી ઘૂમતા લાગતા. એને 12-13 વર્ષ થઈ ગયા.